ત્રેતાયુગ. ત્રેતાયુગ હિન્દુ ધર્મના 4 યુગોમાં બીજો યુગ છે. તે સતયુગ એટલે કે કૃતયુગ પછી અને દ્વાપર યુગ પહેલાં આવેલ છે. આ યુગમાં ધર્મનું પ્રમાણ થોડું ઘટ્યું, છતાં આ યુગમાં ધર્મનું પ્રમાણ થોડુંક કર્તવ્યને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ત્રેતાયુગના પરિચયની વાત કરીએ તો 4 યુગોમાં આ બીજો યુગ છે. ધર્મના 4 પાયામાંથી 3 પાયા એટલે કે 75% મજબૂત રહ્યા હતા. લોકો સત્યવાદી, ધાર્મિક અને કર્તવ્યનિષ્ઠ હતા. રાજાઓ પ્રજાના કલ્યાણ માટે શાસન કરતા હતા. હવે ત્રેતાયુગના સમયગાળાની જો વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર ત્રેતાયુગનો સમયગાળો 12,96,000 વર્ષનો માનવામાં આવે છે. અને ત્રેતાયુગની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો ધર્મનું પ્રભુત્વ હતું, પરંતુ અધર્મનો પ્રારંભ થઈ ગયો હતો. યજ્ઞ, તપ, દાન અને સત્યનું વિશેષ મહત્વ હતું. સમાજમાં વર્ણ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની. રાજા, ધર્મ અને ન્યાયને મહત્વ મળતું હતું. લોકોની આયુષ્ય સતયુગ કરતાં ઓછી થઈ. ત્રેતાયુગની વાત કરીએ તો ત્રેતાયુગની સૌથી મહત્વપૂર્ણ ઘટના ભગવાન શ્રી રામનો અવતાર છે. ભગવાન વિષ્ણુએ રાવણના વધ માટે શ્રી રામ તરીકે અવતાર લીધો. શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સત્ય, કર્તવ્ય અને આદર્શ જીવનનો સંદેશ આપ્યો. આ ત્રેતાયુગમાં રામાયણના યુગની જે મહાન ગાથા છે એના વિશે વાત કરીએ તો ત્રેતાયુગમાં મહર્ષિ વાલ્મીકી દ્વારા વર્ણવાયેલ રામાયણની ઘટનાઓ બની. અને એના મુખ્ય પ્રસંગની વાત કરીએ તો શ્રી રામનો જન્મ અયોધ્યામાં, 14 વર્ષનો વનવાસ, માતા સીતાનું રાવણ દ્વારા અપહરણ, હનુમાનજીની ભક્તિ અને લંકા દહન, રાવણ સાથેનું યુદ્ધ, રાવણનો વધ અને ધર્મનો વિજય, શ્રી રામનું અયોધ્યામાં પુનરાગમન અને રાજ્યાભિષેક. હવે ત્રેતાયુગના અંતની વાત કરવામાં આવે, શ્રી રામના અવતારનું કાર્ય પૂર્ણ થયા પછી સમય જતાં ત્રેતાયુગનો અંત આવ્યો. ત્યારબાદ દ્વાપર યુગનો પ્રારંભ થયો. હવે ત્રેતાયુગમાંથી મળતી શીખ તો કે સત્ય અને ધર્મનો હંમેશા વિજય થાય છે. માતા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કર્તવ્ય નિષ્ઠા અને વચન પાલન જીવનના આદર્શ છે. ભક્તિ, સેવા અને નમ્રતા મહાન ગુણો છે. અધર્મ અને અહંકારનો અંત નિશ્ચિત છે. ત્રેતાયુગના રસપ્રદ તથ્યોની વાત કરીએ. ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી રામ તરીકે અવતાર લીધો. રામાયણની મુખ્ય ઘટનાઓ આ યુગમાં બની. હનુમાનજીની અતૂટ ભક્તિ આજે પણ આદર્શ માનવામાં આવે છે. રાવણ અત્યંત વિદ્વાન હોવા છતાં તેના અહંકારને કારણે તેનો વિનાશ થયો. અને ત્રેતાયુગને સંક્ષિપ્તમાં જોઈએ તો 4 યુગોમાંથી આ બીજો યુગ છે. ત્રેતાયુગનો સમયગાળો 12,96,000 વર્ષ. અને ધર્મની સ્થિતિ જોઈએ તો 4માંથી 3 પાયા છે એ ધર્મના મજબૂત હતા, એટલે કે 75% ધર્મ. મુખ્ય અવતારની વાત કરીએ તો ભગવાન શ્રી રામનો જન્મ. ગ્રંથની વાત કરીએ તો રામાયણ. અને આ ત્રેતાયુગનો મુખ્ય સંદેશની વાત કરીએ તો સત્ય, કર્તવ્ય, વચન પાલન અને ધર્મનો વિજય. તો આ હતું
ત્રેતાયુગ વિશેની માહિતી. થેન્ક યુ.